અને વાવાઝોડાના કારણે ખેતી પાક બાગાયત પાકને ભારે નુકસાનીને લઈને વલસાડ જિલ્લા બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે, જેમાં કેરીના પાકને વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નપતા રહે છે। જિલ્લામાં 38,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે, જેમાં હાલ આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર થઈ રહ્યો હતો। ભારે પવન અને કમોસમી વરસાદને લઈને કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી, જેને લઈને ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। જ્યારે શાકભાજી, ડાંગરના, શેરડીના તૈયાર પાકો પણ વરસાદના કારણે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાલ શરૂ કરાયો છે। જિલ્લામાં 80% સર્વે પૂર્ણ કરાયો છે, જેમાં જિલ્લામાં કુલ 16 અલગ અલગ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે, જેમાં કેરીમાં અંદાજિત 7,000 થી વધુ હેક્ટરમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને જે કમોસમી વરસાદ અને પવનથી જે પાકોને નુકસાન થયું, એમાં આપણે વહીવટીતંત્ર દ્વારા જે સૂચના મળે તે મુજબ આપણે 16 ટીમોની રચના કરી હતી। દરેક તાલુકામાં આપણે 80 થી 90% સર્વે પૂરો કરી દીધો છે। આમાં ખાસ કરીને આંબાવાડી, કેળ અને શાકભાજી પાકોને વધારે નુકસાન જોવા મળ્યું છે। બાકીના જે પાકો છે, શેરડી અને ડાંગર, એમાં ખાસ નહીવત નુકસાન છે। ખાસ કરીને આંબાવાડી છે, આપણે 38,000 હેક્ટર છે, એમાં 33% કરતાં વધારે નુકસાન જો આપણે વાત કરીએ તો 6 થી 7,000 જેટલું ફિગર આપણે હાથમાં આવ્યું છે, અથવા તો એમાં નુકસાન જોવા મળી શકે છે। અને જે આજે ફાઇનલ રિપોર્ટ આવે એ પ્રમાણે નુકસાન આપણે બતાવીશું। આપણે 5 અને 7 જે વરસાદની આગાહી હતી તે પ્રમાણે આપણે ત્યાં ઘણો વરસાદ પડ્યો અને સરકારની સ્થાયી સૂચના મુજબ 8 mmથી વધુ વરસાદ થયેલો હોવાથી આપણે ત્યાં જે હાલમાં આપણા જે ઊભા પાક છે આંબા, એમાં જે કેરીઓ છે તે ઘણી પડી ગઈ। ખેડૂતોની બી ઘણી રજૂઆતો હતી અને આ અન્વયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક સર્વે કરી અને રિપોર્ટ કરવા જણાવતા આપણે જિલ્લામાં લગભગ 16 જેટલી ટીમો બનાવી અને આ 16 ટીમોનું સર્વે કરતા આજે લગભગ સાંજ સુધીમાં આપણને ફાઇનલ રિપોર્ટ મળી જશે। આપણે કુલ 38,000 જેટલી હેક્ટરમાં આંબાનું વાવેતર છે, એમાં અને બીજું લગભગ 4,000 હેક્ટરની આજુબાજુ વેલાવાળા શાકભાજીનું વાવેતર છે। આ બે પાકો એવા છે કે જે પવનની તીવ્રતા કે વરસાદ પવન સાથે આવે ત્યારે આ પાકોને નુકસાન થઈ શકે, તો એવા આપણા લગભગ 42,000 હેક્ટરમાં આપણે સર્વેની કામગીરી ચાલુ કરેલી છે। બીજી તરફ ખેતી પાકની વાત કરીએ તો શેરડી, ભીટ, તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં વાવાઝોડાના કારણે નુકસાન થયું છે। હાલ 15 થી 20 હેક્ટરમાં આ નુકસાન થયું હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। આંબાવાડીમાં 20 ગામોના ખેડૂતોને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વધુ નુકસાન થયું હોવાનું ખેતીવાડી અધિકારી જણાવી રહ્યા છે। હાલ બંને વિભાગોનો સર્વે પૂર્ણ થયા બાદ નુકસાની અંગેનો રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશે અને ખેડૂતોને વળતર માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે।